ઇટ ઇઝ સમથિંગ લાઈક કે અત્યારે આવા ઘણા બધા કેસીસ થાય છે ઇન્ટરનેટમાં કે જેમ એક ટાઈમ પર લોકો સેક્સટોર્શનના બેઝિસ ઉપર રેન્સમ માંગતા હતા, બ્લેકમેલ કરતા હતા, તેવી રીતના અત્યારે લોકો જે વિક્ટિમ હોય છે તેમના અકાઉન્ટમાં રોંગફુલ ક્રેડિટ કરે છે, એક અમાઉન્ટ ટ્રાન્સફર કરે છે, ત્યારબાદ તેઓ વિક્ટિમ પાસે રેન્સમ માંગે છે કે અગર એ રેન્સમ નહીં આપ્યું તો પછી એમનું જે અકાઉન્ટ છે તે તેઓ ફ્રીઝ કરાવી દેશે. હવે ધ થિંગ ઇઝ ધેટ કે જ્યારે આવા રોંગફુલ ક્રેડિટ એ ટ્રાન્સફર કરે છે વિક્ટિમના અકાઉન્ટમાં, ત્યારબાદ વિથ ધ બેઝ ઓફ એવિડન્સ તે સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં કમ્પ્લેન કરે છે કે એમની સાથે સાયબર ક્રાઇમ થયું છે, ધ ક્રિમિનલ્સ, અને પછી વિથ ધ લીગલ પ્રોસિજર ઓફ લો આમનું અકાઉન્ટ જે છે તે વાયા એક્સેપ્ટન્સ એ જે છે તે ફ્રીઝ કરવામાં આવતું હોય છે, બીકોઝ કે એ ફેક્ટ હોય છે કે અકાઉન્ટમાંથી એ અકાઉન્ટમાં એ અમાઉન્ટ ફોરવર્ડ કરવામાં આવ્યો છે, કોઈક બી રીતના ટ્રાન્સફર થયો છે. હવે વિક્ટિમ ઇઝ અંડર ધ ઇમ્પ્રેશન કે બીકોઝ કે એમણે રેન્સમ નહીં આપ્યું એટલે આ ક્રિમિનલે એમનું અકાઉન્ટ જે છે તે ફ્રીઝ કરાવી દીધું, ને જેના બેઝિસ ઉપર ગમે તેવું રેન્સમ ક્રિમિનલ એમની પાસે માંગતા હોય છે અને ત્યારબાદ તેઓ આ જે કમ્પ્લેન છે તે પાછી લઈ લે છે, એટલે કે એમના જે અમાઉન્ટ છે તે પાછું રીટ્રાન્સફર થઈ ગયા છે એમ બતાવીને, અને પછી એમનું અકાઉન્ટ અનફ્રીઝ કરાવે છે. આવા ઘણા બધા કેસીસ થાય છે કે જેમાં ક્રિમિનલો મેન્યુપ્યુલેટેડલી વિક્ટિમના અકાઉન્ટમાં પૈસા નાખે છે ઇન્ટેન્શનલી, કારણ કે એ ફેક કમ્પ્લેન આપીને એમનું અકાઉન્ટ જે છે તે ફ્રીઝ કરાવી શકે. જી, આવા જે કેસીસ છે તેના માટે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જે બી વિક્ટિમ હોય કે જે બી વ્યક્તિનું અકાઉન્ટ ફ્રીઝ થયું હોય તો એમને સૌથી પહેલા તો બેંકનો સંપર્ક કરવો જોઈએ, એ જાણવું જોઈએ કે એ અકાઉન્ટ કેમ ફ્રીઝ કરવામાં આવ્યું છે અને કોના થ્રુ ફ્રીઝ કરવામાં આવ્યું છે. ત્યારબાદ અગર એ સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ થ્રુ થવામાં આવ્યું હોય તો હી શુડ કોન્ટેક્ટ સાયબર ક્રાઇમ ઓથોરિટીઝ અને એમને સમક્ષ જે બી પુરાવા છે તે આપીને એ પોતાનું એક્સપ્લેનેશન આપી શકે છે. સિમિલરલી ઘણી બધી ફેરી એવું પણ થતું હોય છે કે તમારા અકાઉન્ટમાં રોંગફુલ ક્રેડિટ થાય છે એન્ડ બીકોઝ ઓફ યોર બિઝી શેડ્યુલ તમે જોઈ નથી શકતા, એટલે ઇટ ઇઝ વેરી નેસેસરી કે તમારું જે બેંક સ્ટેટમેન્ટ છે એ તમે અપડેટેડ રાખો, તમારી પાસબુક અપડેટેડ રાખો, અને ક્યારે બી કોઈ રોંગફુલ એન્ટ્રી તમારી અંદર થઈ હોય તો તરત જ એને રિવર્સ કરી દો.